સ્કૂલ બસ પાણીના પ્રચંડ પ્રવાહમાં તણાઈ હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે। દ્વારકામાં પાણીના ધસમસતા પ્રવાહમાં સ્કૂલ બસ ફસાઈ ગઈ। આસપાસથી લોકો દોડી આવ્યા। મોટા આસોટા ગામે સ્કૂલ બસ પાણીના પ્રવાહમાં ફસાઈ ગઈ હોવાની વિગતો પ્રાપ્ત થઈ। સ્થાનિકોએ જેસીબીની મદદથી બાળકોને સુરક્ષિત બહાર કાઢ્યા છે, જે મોટા રાહતના સમાચાર છે। કલ્યાણપુર તાલુકામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે અને આવી સ્થિતિની વચ્ચે લોકો રહેવા માટે મજબૂર છે। પાણીનો એક તરફ ધસમસતો પ્રવાહ અને તમામની વચ્ચે સ્કૂલ બસ ફસાયેલી, જેમાં વિદ્યાર્થીઓ પણ બેઠેલા હતા। મોટા આસોટા ગામે પાણીના તેજ પ્રવાહમાં સ્કૂલ બસ ફસાઈ, જોકે તાત્કાલિક લોકો ભેગા થઈ ગયા અને જેસીબીની મદદથી બાળકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે। દેવભૂમિ દ્વારકામાં મેઘરાજાનો પ્રચંડ પ્રહાર અત્યારે લોકોને ખૂબ જ સતાવી રહ્યો છે। એક્સક્લુઝિવ દ્રશ્યો આપની ચેનલ એબીપી અસ્મિતાની સ્ક્રીન ઉપર આપ જોઈ શકો છો, જેમાં જેસીબીની મદદથી બાળકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે। એક તરફ છે ચારે તરફ પાણી જ પાણી અને બીજી તરફ જળ પ્રવાહની એક તરફ સ્કૂલ બસ ફસાઈ ગઈ હતી, જો કે જેસીબીની મદદ લઈને બાળકોને એક બાદ એક જેસીબીમાં બેસાડ્યા અને પછી આ પ્રવાહની વચ્ચેથી બાળકોને બહાર કાઢવામાં આવ્યા છે। હાલ તમામ વિદ્યાર્થીઓ સુરક્ષિત છે, જે ખૂબ મોટા રાહતના સમાચાર છે। અમારા સંવાદદાતા કરણ જોડાઈ ગયા છે। કરણ, શું બન્યું હતું અને બાળકોની સ્થિતિ કેવી છે? જી, વાત કરવામાં આવે તો દ્વારકા જિલ્લામાં છેલ્લા 3 દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે અનેક ગામોમાં પૂર જેવી પરિસ્થિતિ છે। કલ્યાણપુર તાલુકાનું મોટા આસોટા ગામ છે, ત્યાંની આ ઘટના છે। મોટા આસોટા ગામમાં જે બાળકોને લઈને સ્કૂલ બસ પસાર થઈ રહી હતી, તે ગામમાં જે પાણીનું પૂર આવ્યું હતું તેમાં ફસાઈ હતી, જેને કારણે બસને રસ્તા પર સ્ટોપ કરવામાં આવી હતી અને બસમાં 8 થી 10 જેટલા વિદ્યાર્થીઓ સવાર હતા। ત્યારે મોટા આસોટા ગામના સરપંચ અને આગેવાનોની ટીમ ત્યાં પહોંચી હતી અને જેમને જેસીબી મશીનમાં બાળકોને બેસાડી અને પૂરનું જે પાણી હતું તે બહાર કરાવ્યું હતું અને સલામત સ્થળે બાળકોને ખસેડ્યા હતા। જી કરણ, આભાર જાણકારી આપવા માટે।